વર્ષની સાસુએ એકાએક 2 જોડિયા બાળકોને જન્મ આપ્યો, પણ જ્યારે વહુએ આ બાળકોનું અસલી સત્ય જાણ્યું ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. શું કોઈ માં પોતાના દીકરા અને વહુ માટે આટલી હદ સુધી જઈ શકે? સાંભળો 60 વર્ષના શાંતાબેનની એ કહાની કે જેણે આખા ગામને ચોંકાવી દીધું. ગામના પાદરે વસેલા એક નાના અમથા અને સુખી દેખાતા ઘરની આ વાત છે. શાંતાબેન ઉંમરમાં 60મા વર્ષે પહોંચ્યા હતા, પણ તેમના ચહેરા પર હંમેશા એક ગંભીરતા છવાયેલી રહેતી હતી. તેમનો પુત્ર રમેશ ખેતીકામમાં વ્યસ્ત રહેતો હતો અને વહુ સીતા ઘર સંભાળતી હતી. લગ્નને 5 વર્ષ વીતી ગયા હોવા છતાં આંગણામાં કોઈ બાળકની કિલકારી સંભળાતી નહોતી. સીતા અને રમેશે અનેક મંદિરોમાં બાધા રાખી હતી અને અનેક ડૉક્ટરોની મુલાકાત પણ લીધી હતી, છતાં પણ પરિણામ શૂન્ય આવ્યું હતું. નિસંતાન હોવાનું દુઃખ સીતાને અંદરથી કોરી ખાતું હતું અને રમેશ પણ ધીરે ધીરે સ્વભાવે ચીડિયો થઈ ગયો હતો. આ નિરાશાના વાતાવરણ વચ્ચે અચાનક ગામમાં એક એવા સમાચાર વહેતા થયા કે જેણે સૌના હોશ ઉડાડી દીધા. 60 વર્ષની ઉંમરે શાંતાબેન હોસ્પિટલમાં દાખલ થયા અને તેમણે 2 જોડિયા પુત્રોને જન્મ આપ્યો. આ સમાચાર ગામમાં વાયુવેગે ફેલાઈ ગયા. લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા કે જે ઉંમરે સ્ત્રી દાદી બને તે ઉંમરે શાંતાબેન ફરી માતા બન્યા. ગામના ચોરે ને ચૌટે ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે શાંતાબેને આ શું કર્યું. લોકો મરક હસવા લાગ્યા અને જાત જાતની વાતો કરવા લાગ્યા. જ્યારે આ વાત રમેશ અને સીતા સુધી પહોંચી ત્યારે ઘરમાં આનંદને બદલે ભયંકર ક્રોધ ફાટી નીકળ્યો. રમેશને થયું કે આટલી મોટી ઉંમરે માતાએ સંતાન પેદા કરીને આખા ગામમાં તેની આબરૂના ધજાગરા ઉડાડી દીધા છે. સીતાને પણ લાગ્યું કે હવે લોકો તેમને જીવવા નહીં દે અને ડગલે ને પગલે શરમથી માથું ઝુકાવીને ચાલવું પડશે. રમેશ ગુસ્સામાં લાલચોળ થઈને હોસ્પિટલ પહોંચ્યો, પરંતુ ત્યાં શાંતાબેનને જોઈને ખુશ થવાને બદલે રાડારાડ કરવા લાગ્યો. તેણે અને સીતાએ નક્કી કરી લીધું હતું કે તેઓ આ બાળકોને ક્યારેય સ્વીકારશે નહીં અને માતા સાથેના તમામ સંબંધો તોડી નાખશે. આ તો માત્ર શરૂઆત હતી, કારણ કે રમેશ અને સીતાને હજુ એ સત્યની ખબર નહોતી કે જે શાંતાબેને પોતાના કાળજામાં છુપાવીને રાખ્યું હતું. રમેશનો ગુસ્સો 7મા આસમાને હતો અને હોસ્પિટલના એ નાના ઓરડામાં જાણે વાવાઝોડું ફૂંકાયું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. તેણે શાંતાબેન સામે આંગળી ચીંધીને જોરથી બૂમ પાડી કે માં, તમે આ શું કર્યું? આ ઉંમરે ભગવત ભજન કરવાના હોય કે પારણા ઝુલાવવાના હોય? સીતાએ પણ વહેતા દૂધમાં ઝેર ભેળવતા હોય તેમ મહેણા મારવાનું શરૂ કર્યું કે હવે અમે ગામના ચોરે બેસવા જેવી હાલતમાં પણ નથી રહ્યા. લોકો અમને જોઈને મરક હસશે અને પૂછશે કે આ ઉંમરે સાસુને છોકરા આવ્યા છે. આ અપમાન સહન કરવા કરતાં તો મરી જવું સારું. એવા આકરા શબ્દો સીતાના મોઢેથી નીકળી ગયા. ઘરમાં શરૂ થયેલો આ કકળાટ ધીરે ધીરે આખા ગામમાં ફેલાઈ ગયો અને પંચાયત સુધી વાત પહોંચી ગઈ. ગામના વડીલો અને સરપંચ પણ મૂંઝવણમાં હતા કે આ ઉંમરે શાંતાબેને આવું પગલું કેમ ભર્યું હશે. ગામના ચોકમાં મોટી સભા ભરાઈ અને આખું ગામ કુતૂહલવશ ભેગું થયું. બધાની નજર શાંતાબેન પર હતી કે જેઓ અપમાનના ઘૂંટડા પીતા પીતા નીચે જોઈને ઊભા હતા. રમેશે પંચાયત સમક્ષ ફરિયાદ કરી કે તેની માતાએ આ ઉંમરે સંતાન પેદા કરીને આખા કુળને કલંક લગાડ્યું છે. ચારે બાજુથી સવાલોનો મારો શરૂ થયો અને લોકો જાત જાતની વાતો કરીને શાંતાબેનનું ચરિત્ર હણવા લાગ્યા. ત્યારે શાંતાબેનની ધીરજ ખૂટી ગઈ અને તેમની આંખમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા. તેમણે ધ્રુજતા હાથે પોતાની સાડીનો છેડો સરખો કર્યો અને ગળગળા અવાજે પંચાયતને સંબોધીને કહ્યું કે તમે બધા જે વિચારી રહ્યા છો ને તે સત્ય નથી. આ બંને બાળકો મારા નથી, પણ આ રમેશ અને સીતાના જ લોહીના અંશ છે. આ સાંભળતા જ આખા ગામમાં સોપો પડી ગયો. રમેશ અને સીતા એકબીજા સામે જોવા લાગ્યા કે આ વળી કેવું નવું નાટક છે.
કોઈને સમજાતું નહોતું કે જો બાળકો રમેશ અને સીતાના હોય તો જન્મ શાંતાબેને કેવી રીતે આપ્યો. શાંતાબેને ઊંડો શ્વાસ લીધો અને પંચાયત સમક્ષ એવું સત્ય રજૂ કર્યું કે જેણે લોકોના રૂવાણા ઊભા કરી દીધા અને હવે લોકોમાં પણ વધુ ઉત્તેજના જાગી હતી સત્ય જાણવાની. પંચાયતની એ સભામાં એકાએક સન્નાટો છવાઈ ગયો અને દરેક વ્યક્તિ પોતાનો શ્વાસ રોકીને શાંતાબેન સામે તાકી રહ્યા હતા. શાંતાબેને પોતાની સાડીના પાલવથી ભીની આંખો લૂછી અને અવાજમાં મક્કમતા લાવીને બોલવાનું શરૂ કર્યું કે 5 વર્ષથી મારું આંગણું સૂનું હતું અને મારી વહુ સીતા સંતાન સુખ માટે રાત દિવસ રડતી હતી. અમે મોટા શહેરમાં જઈને ડૉક્ટરોને બતાવ્યું ત્યારે ખબર પડી કે સીતાના શરીરમાં એવી ખામી છે કે તે ક્યારેય મા બની શકે તેમ નથી. ડૉક્ટરોએ અમને સરોગસી એટલે કે ભાડે રાખેલી કૂખનો રસ્તો બતાવ્યો હતો, પણ એ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે એમ હતો, જે અમારી શક્તિ બહારની વાત હતી. શાંતાબેને પોતાની વાત આગળ વધારતા કહ્યું કે તે સમયે મને એક વિચાર આવ્યો કે જો રમેશ અને સીતાના અંશને મારે મારા ગર્ભમાં સ્થાન આપવું પડે તો હું કેમ ના કરી શકું. બહારની કોઈ અજાણી સ્ત્રી પર વિશ્વાસ કરવાને બદલે અને ઘરની મિલકત વેચીને લાખો રૂપિયા ખર્ચવાને બદલે મેં પોતે જ મારા સંતાનનું ઘર વસાવવાનું બીડું ઝડપી લીધું. ડૉક્ટરોએ મને વારંવાર ચેતવણી આપી હતી કે આ ઉંમરે ગર્ભધારણ કરવો એ મારા જીવ માટે જોખમી બની શકે છે, પણ એક મા તરીકે મને મારા જીવ કરતાં પણ મારા દીકરાના વંશની ચિંતા વધુ હતી. 9 મહિના સુધી મેં અસહ્ય પીડા સહન કરી અને સમાજની બીકે આ વાતને છુપાવીને રાખી, જેથી કરીને જ્યારે બાળકોનો જન્મ થાય ત્યારે હું તેમને રમેશ અને સીતાના હાથમાં સોંપી શકું. શાંતાબેનની આ વાતો સાંભળીને ત્યાં હાજર રહેલા દરેક વ્યક્તિના રૂવાણા ઊભા થઈ ગયા. જે સાસુને લોકો કલંકિત માની રહ્યા હતા તે તો હકીકતમાં પોતાના દીકરા અને વહુ માટે જીવ હથેળી પર લઈને ફરી રહી હતી. શાંતાબેને પોતાની ઉંમરના સાંધાનો દુખાવો કે બીમારીઓની પરવા કર્યા વગર માત્ર ને માત્ર નિસ્વાર્થ પ્રેમ ખાતર આટલું મોટું બલિદાન આપ્યું હતું. રમેશ અને સીતા કે જેઓ અત્યાર સુધી ગુસ્સામાં હતા તેઓ હવે શરમથી પાણી થઈ ગયા હતા. તેમને અહેસાસ થયો કે જે માતાને તેઓ વગોવી રહ્યા હતા તેણે તો પોતાના લોહીનું સિંચન કરીને તેમના માટે નવું જીવન સર્જ્યું હતું. આ ખુલાસાએ આખા ગામની આંખો ખોલી નાખી અને પંચાયતમાં હાજર રહેલા વડીલોના મસ્તક શાંતાબેનના સન્માનમાં ઝૂકી ગયા. પંચાયતની સભામાં જાણે સમય થંભી ગયો હોય તેવો માહોલ સર્જાયો હતો. શાંતાબેનના શબ્દો રમેશ અને સીતાના કાનમાં હથોડાની જેમ વાગતા હતા. સત્ય સામે આવતા જ રમેશ અને સીતાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેઓ સ્તબ્ધ થઈ ગયા. જે માતાને તેઓ વગોવી રહ્યા હતા અને જેમણે સમાજમાં મોઢું બતાવવા જેવું રાખ્યું નથી એવા આક્ષેપો કરી રહ્યા હતા, તે માતા તો હકીકતમાં તેમના જ સંતાનો માટે આટલું મોટું બલિદાન આપી રહી હતી. રમેશને પોતાની મૂર્ખામી પર પસ્તાવો થવા લાગ્યો કે તેણે એક ક્ષણ માટે પણ પોતાની જનેતાના ચરિત્ર પર શંકા કરી હતી. આખું ગામ જે થોડીવાર પહેલાં શાંતાબેન પર સવાલો ઉઠાવતું હતું તે હવે તેમની મમતા અને હિંમત જોઈને નમી પડ્યું હતું. વૃદ્ધાવસ્થાના એ ઉંમરે જ્યાં શરીર સાથ ન આપતું હોય ત્યાં શાંતાબેને પોતાના વંશને બચાવવા માટે યમરાજ સામે પણ બાથ ભીડી હતી. સીતાની આંખોમાંથી પસ્તાવાના આંસુ વહેવા લાગ્યા અને તેને સમજાયું કે દુનિયામાં સાસુ તો ઘણી બધી હોય પણ આવી મા જેવી સાસુ મળવી એ તો પૂર્વજન્મના પુણ્યનું કામ છે. રમેશ અને સીતા દોડીને શાંતાબેન પાસે પહોંચ્યા અને રડતા રડતા તેમના પગ પકડી લીધા. તેમણે આખી પંચાયત સામે પોતાની ભૂલની માફી માગી અને માતાના ત્યાગની વંદના કરી. શાંતાબેને ધ્રુજતા હાથે દીકરા અને વહુના માથે હાથ મૂક્યો અને પેલા 2 જોડિયા બાળકોને તેમના હાથમાં સોંપ્યા. તે દિવસે ગામના દરેક ઘરના ઉંબરે આ જ ચર્ચા હતી કે
માની મમતાની કોઈ ઉંમર કે સીમા હોતી જ નથી. મર્યાદાઓ તો માણસના મનમાં હોય છે, પણ માં તો લોહીના અંશને જીવાડવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. ગામના ચોરે ભરાયેલી એ પંચાયત આજે એક ઐતિહાસિક સાક્ષી બની ગઈ હતી, જ્યાં તિરસ્કારનું સ્થાન અતૂટ પ્રેમ અને સન્માને લઈ લીધું હતું. શાંતાબેનનું ઘર જે 5 વર્ષથી સૂમસામ હતું, તે આજે બાળકોની કિલકારીઓ અને હર્ષના આંસુઓથી છલકાઈ ગયું હતું. મિત્રો, માની મમતાની આ વાર્તાને લાઈક જરૂર કરજો અને આવી જ વધુ વાર્તાઓ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આભાર. જય શ્રી કૃષ્ણ.